મનુષ્ય, જીવ જંતુ, પશુ પક્ષી બધાને બનાવ્યા, પરંતુ એમને બનાવવા માટેનો રસ્તો નહોતો મળતો. ત્યારે એમને ગાયત્રી મંત્રના જપ કર્યા, ગાયત્રી મંત્રનું ધ્યાન કર્યું, અને ધ્યાન કરવાથી એમનામાં જે સદબુદ્ધિ આવી, જે બુદ્ધિ આવી, શ્રેષ્ઠ બુદ્ધિ આવી, એ ગાયત્રી મંત્ર એટલે શ્રેષ્ઠ બુદ્ધિનો મંત્ર અને સાચે રસ્તે ચાલવા માટેની પ્રેરણા આપે એવો મંત્ર. અને એમ કહેવાય છે કે આ સૃષ્ટિ ઉપર જ્યારથી સૃષ્ટિની રચના થઈ છે ત્યારથી પણ ગાયત્રી મંત્ર ની સાધના, ઉપાસના દેવોએ કરી. દેવોએ કર્યા પછી આ સૃષ્ટિ ઉપર ઋષિ મુનિઓ, સંતો, મહાપુરુષો અને દરેક લોકોએ કરી. એમ કરતા કરતા આ સૃષ્ટિ ઉપર આ ગાયત્રી મંત્ર સર્વ સામાન્ય આપણા સુધી જો પહોંચાડવાનું કામ કર્યું હોય તો પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એ કર્યું. અને એ જ સંદેશો લઈને આપણે આંગણે આ જ્યોતિ કલશ રથ 436મા દિવસે 35મા દિવસે અહીંયા આવી પહોંચ્યો છે. અને આપણે આજે એની અંદર દીપક